કેમ છો અધિકારી? મજામાં? કાલના લેક્ચરમાં આપણે અર્થવ્યવસ્થાના ક્ષેત્રો જોયેલા હતા, જેની અંદર આપણે વાત કરતા હતા કે આપણે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, તૃતીય ક્ષેત્ર, ચતુર્થ ક્ષેત્ર અને પંચમ ક્ષેત્ર, આ બધાનું આપણે શું કહે જીડીપી ની અંદર યોગદાન જોયેલું હતું. આપણે જીડીપી નું યોગદાન જોયેલું હતું તો આપણે શીખવું પણ પડશે કે ભાઈ જીડીપી શું છે, રાષ્ટ્રીય આવક શું છે. તો આજનું આપણું ચેપ્ટર છે રાષ્ટ્રીય આવક. એ પેલા તમને એક એક્ઝામ્પલ આપું કે તમે બધા મહાદેવના મંદિરે તો ગયા હશો. તો મહાદેવના મંદિરે તમે શિવલિંગ ઉપર જોયું હોય તો શું હોય, જળ ધારા ધીમે ધીમે ટીપે ટીપે વહતી હોય છે. તો તમને બધાને વિચાર આવતો છે કે કાં સાહેબ ધીમે ધીમે એક એક ટીપું જ પડે છે. તો એની અંદર રાખો તો તમે શું કે એક સાથે તમે ડોલ ભરીને પણ નાખી શકો. તો કઈ એવું થતું નથી. શું છે એ ટીપે ટીપે શરૂઆત થાય છે એ શું છે, સાતત્યતાનું પરિણામ છે. કે શું છે, કન્સિસ્ટન્સી છે. કે ભાઈ એ જ રીતના તમે તૈયારી કરશો ધીમે ધીમે એક સાથે આપણે બાચકા ભરીને શું કે ખાવાનું નથી. આપણે ધીમે ધીમે તૈયારી કરશું તો એટ એન્ડ કે તમારું એન્ડ આવશે ઇકોનોમીનો, ત્યારે શું થશે, તમારું આખું ઇકોનોમી શું હશે, કમ્પ્લીટ હશે. તો આ મોટિવેશન સાથે આપણે આજે શરૂ કરીએ છીએ રાષ્ટ્રીય આવક. કે રાષ્ટ્રીય આવક સાથે કરવું તો રાષ્ટ્રીય આવક શું છે સાહેબ? તો ઘણા કહેતા છે જીડીપી એટલે રાષ્ટ્રીય આવક. તો ના, જીડીપી એટલે રાષ્ટ્રીય આવક થતી નથી. તો ઘણા એમ કહેતા હશે દેશને થતી આવક. તો ના, આનો ઓપ્શન પણ શું આવશે, આનો આન્સર પણ ના આવશે. શું કારણે? તો કે દેશને થતી આવક છે એ શું થશે, પબ્લિક થશે. તો આની અંદર રાષ્ટ્રીય આવક એટલે શું? તો સર વ્યાખ્યા આપો, રાષ્ટ્રીય આવક એટલે શું થશે? તો તમને એક્ઝામ્પલ આપું હું તો એની અંદર થશે કે ભારતના લોકો, ભારતના નાગરિક દ્વારા શું આવશે આની અંદર, વસ્તુ સાંભળજો, ભારતના નાગરિક દ્વારા. કોના દ્વારા? ભારતના નાગરિક દ્વારા એક નાણાકીય વર્ષમાં થતું ઉત્પાદન ની કિંમતની શું કહેવામાં આવે છે, રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આની અંદર શબ્દ ધ્યાનથી જોજો. તમને અંડરલાઈન કરીને બતાવી દઉં છું કે ભાઈ શું ધ્યાનમાં રાખવા જેવું છે. તો યાદ રાખજો, આની અંદર મેં લખ્યું છે શુદ્ધ શબ્દમાં ભારતના નાગરિક દ્વારા. કોના દ્વારા? ભારતના નાગરિક દ્વારા. તમે પોલિટી સબ્જેક્ટ જોયેલો હશે, પોલિટી સબ્જેક્ટ સમજેલો હશે. એની અંદર સમજેલું હશે તમે લોકોમાં અને નાગરિકમાં શું હોય છે, ફરક હોય છે. તો એવો શબ્દ વાપરો ભારતના લોકો દ્વારા. તો શું થશે, તો એની અંદર નાગરિક અને વિદેશી બંનેનો સમાવેશ થશે. ત્યારે મેં શબ્દ શું વાપર્યું છે, નાગરિક દ્વારા. તો ઓલો તમને રાષ્ટ્રીય આવક છે ને, રાષ્ટ્રીય આવક એ તમને અત્યારથી 1.5 કલાક પછી તમને ખબર પડશે કે એકચ્યુઅલી રાષ્ટ્રીય આવક શું છે. રાષ્ટ્રીય આવક સમજવા માટે આપણે થોડું ફંડામેન્ટલ સ્ટ્રોંગ કરવું પડશે. અમુક ટર્મિનોલોજી શું સમજવી પડશે. તો આપણે જોઈએ કે ભાઈ શું છે. તો આપણે તમને પેલા સૌથી પહેલા સમજાવીએ તો ભાઈ આ રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવક છે તો એકલા શું કહેવાય, નિર્મલા સીતારામન કે આપણા મોદીજી તો ગણી નહીં લે. એના માટે શું જોશે, એક કમિટીની રચના કરવી પડશે. તો કોઈ એક સંસ્થા બનાવવી પડશે કે શું કરશે, રાષ્ટ્રીય આવકની ગણના કરશે. તો રાષ્ટ્રીય આવકની ગણનાની વાત કરું તો 2019 થી આપણી રાષ્ટ્રીય આવકની ગણના કોણ કરે છે, તો કે એને શું કરે છે, તો કે આપણી રાષ્ટ્રીય આવકની ગણના કોણ કરે છે, 2019 થી. યાદ રાખજો 2019 પહેલા બે સંસ્થાઓ હતી, એને આપણે હમણાં જોઈએ. પરંતુ અત્યારે યાદ રાખજો કે 2019 જેવું આપણી રાષ્ટ્રીય આવકની ગણના કોણ કરે છે, તો કે એને શું કરે છે. એને શું એટલે શું, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. યાદ રાખજો આનું ફૂલ ફોર્મ ઘણી વખત પૂછી લે છે ક્લાસની એક્ઝામમાં. તો ભાઈ એનએસઓ નું ફૂલ ફોર્મ શું થશે, તો કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. તો મેં તમને વાત કરી કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણના 2019 થી કોણ કરે છે, તો કે એનએસઓ કરે છે. તો યાદ રાખજો 2019 પહેલા કોણ કરતું,
તો 2019 પહેલા બે મંત્રાલય હતા. કોણ હતા? બે સંસ્થાઓ હતી કે અલગ અલગ આંકડાઓની શું કરતી? ગણતરી કરતી હતી. પરંતુ યાદ રાખો એને શું છે? એને શું ક્યાં મંત્રાલય નીચે આવે છે? તો કે MSO ક્યાં મંત્રાલય નીચે આવે છે? તો કે મોસ્પી, MOSPI મંત્રાલય નીચે આવે છે. તો ભાઈ મોસ્પી નું ફૂલ ફોર્મ શું થશે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. તો યાદ રાખજો આ મોસ્પી નું ફૂલ ફોર્મ પણ તમને પૂછાય છે. પરંતુ જો 2019 પહેલા શું હતી? બે સંસ્થા હતી. એ પણ ક્યાં મંત્રાલય નીચે આવશે? એ પણ ક્યાં મંત્રાલય નીચે આવશે? તો મોસ્પી મંત્રાલય નીચે આવશે. તો 2019 પહેલા કઈ બે સંસ્થાઓ હતી? તો કે CSO હતી અને NSSO હતી. તો આ બંનેને શું કહેવાય? બે સંસ્થાઓ છે તો એનું કાર્ય પણ અલગ અલગ હશે. આંકડાની ગણતરી માટેનું કાર્ય છે પરંતુ શું હશે? અલગ અલગ ડાયનામિક કરેલા હશે કે અમુક વસ્તુની ગણતરી કોણ કરશે? CSO કરશે. અમુક વસ્તુની ગણતરી કોણ કરશે? NSSO કરશે. તો આપણે એ જોઈએ કે કઈ વસ્તુની ગણતરી CSO કરે છે કે કઈ વસ્તુની ગણતરી NSSO કરે છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં એની ડિટેલમાં લખેલું છે. ચાલો અહીંયા નથી આપેલું તો આપણે તમને અહીંયા જ બતાવી દઈએ. તો કે ભાઈ CSO છે. CSO છે એ કયા આંકડાની ગણતરી કરશે? તો કે એની અંદર તમારે શું છે? તમને પૂછે કે આપણી GDP છે, GDP છે, ત્યારબાદ છે રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય આવક છે. ત્યારબાદ આપણે જોશું હમણાં NDP છે. ત્યારબાદ જોઈએ NNP છે. ત્યારબાદ GNP છે. પછી CPI છે. આ બધા ઇન્ડેક્સિસ છે એની ગણતરી કોણ કરશે? તો કે 2019 પહેલા કોણ કરતું હતું? CSO કરતું હતું. જેમાં આપણે GDP, NDP, NNP, GNP હમણાં ડિટેલમાં જોશું. ને રાષ્ટ્રીય આવક તમને પછી જ ખબર પડશે કે આ બધી ટર્મિનોલોજી તમે સમજી લો. GDP છે, GNP છે, NNP છે, એ બધું તમને ક્યારે ખબર પડશે? કે આ બધું સમજી લો ત્યારે તમને શું ખબર પડશે? રાષ્ટ્રીય આવકની ખબર પડશે. તો વાત કરું તો ભાઈ NSSO નું કાર્ય શું હતું? NSSO નું કાર્ય શું હતું? તો NSSO નું કાર્ય હતું સામાજિક આંકડાની ગણતરી કરવી. શેની? સામાજિક આંકડાની. સામાજિક આંકડાની ગણતરી કોણ કરશે? તો કે NSSO કરશે. તો એની અંદર સાહેબ એક્ઝામ્પલ આપું તો કે એની અંદર એક્ઝામ્પલ ની અંદર જોઈએ આપણે તો સાક્ષરતા દર, સાક્ષરતા દર છે, બેરોજગારી દર છે, બેરોજગારી છે, ગરીબી છે, આ બધા આંકડાઓની ગણતરી કોણ કરશે? NSSO દ્વારા કરવામાં આવતી હતી. તો ભાઈ સાક્ષરતા દર ભારતના કયા રાજ્યોમાં કેટલો છે એની ગણતરી કોણ કરશે? NSSO કરશે. પછી CSO અને NSSO નું 2019 માં શું કરી દીધું? મર્જ કરી દેવામાં આવી. બંને સંસ્થાઓને એક સાથે કરી અને શેની રચના કરવામાં આવી? NSO ની રચના કરવામાં આવી. NSO ક્યારથી બની? 2019 થી. કઈ બે સંસ્થાઓ દ્વારા? તો કે CSO અને NSSO દ્વારા બનાવવામાં આવી. યાદ રાખજો ક્યાં મંત્રાલય નીચે આવશે? તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. તો યાદ રાખજો આ CSO અને NSSO પણ ક્યાં મંત્રાલય નીચે હશે? આ મંત્રાલય નીચે હશે. યાદ રાખજો આટલી બધી વસ્તુ તમારે થોડી યાદ રાખવાની રહેશે કે ભાઈ NSO ની રચના ક્યારે થઈ? 2019 માં. કઈ બે સંસ્થાઓના મર્જ થઈ? તો કે CSO અને NSSO. તો આપણે અહીંયા તમને બતાવ્યું કે ભાઈ GDP શું છે, NNP શું છે, NDP શું છે, GNP શું છે, એ બધાને આપણે ડીપમાં જોઈએ. તો ઘણા લોકોને શું હશે? ઘણા લોકોને આનું ફૂલ ફોર્મ તો યાદ હશે. ચલો કોઈનું ના હોય તો તમને કોનું? GDP નું ફૂલ ફોર્મ તો તમને યાદ જ હશે. GDP નું ફૂલ ફોર્મ શું થશે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. શું થશે? GDP નું ફૂલ ફોર્મ શું થશે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જો આ એક નામ તમને આવડતું છે
તો આના પરથી તમને શું કે બધા નામ યાદ રહી જશે. યાદ રાખજો, આપણે તમને એક ટ્રીક દ્વારા શીખવાડી દઈએ કે ભાઈ આ તમને શું કે અત્યારના તો કહેશું સાહેબ યાદ છે, અત્યારના તો કહેશો યાદ છે, પરંતુ તમે એક્ઝામ હોલમાં બેઠશો ત્યારે પ્રેશર હોય ત્યારે શું કે એટ એ ટાઈમ યાદ આવતું નથી. પરંતુ યાદ રાખો, આપણે અહીંયા શોર્ટ કીધું તમને સમજાવી દઉં, કોઈ પણ જીડીપી છે, જીએનપી છે, એનએનપી છે, એની અંદર જો જી આવે તો એનો મીનિંગ શું થશે? ગ્રોસ. શું થશે? ગ્રોસ. ત્યારબાદ શું છે? ડી. ડી આવે તો એને મીનિંગ થશે ડોમેસ્ટિક. યાદ રાખજો. પછી પી આવે તો પી નો મીનિંગ શું થશે? પી નો મીનિંગ પ્રોડક્ટ. શું થશે? પ્રોડક્ટ થશે. યાદ રાખજો, જી કોઈ પણ જગ્યાએ આવે, જો અહીંયા જો જીડીપી છે, જીએનપી છે, એની જગ્યાએ જી નો મીનિંગ શું થશે? ગ્રોસ થશે. ત્યારબાદ ડી નો ડોમેસ્ટિક અને પી એટલે કે પ્રોડક્ટ. હવે બચ્યું શું? એન. હવે એન છે એ તમને થોડો કન્ફ્યુઝ કરી શકે છે. એન ને આપણે જોઈએ તો એન ની જગ્યાએ શું છે? જો બે જગ્યાએ એન છે, પ્રથમ એન અને સેકન્ડ. ફર્સ્ટ એન્ડ સેકન્ડ. જો અહીંયા શું છે? સેકન્ડ સ્થાન ઉપર એન છે, અહીંયા ફર્સ્ટ સ્થાન ઉપર એન છે, તો બંનેનો મીનિંગ અલગ અલગ થશે. જો કોઈ પણ જગ્યાએ ફર્સ્ટ અંક ઉપર ફર્સ્ટ લેટર તરીકે જો એન હોય તો એનો મીનિંગ શું થશે? નેટ થશે. શું થશે? નેટ થશે. અને સેકન્ડ નંબર ઉપર હોય તો એનો મીનિંગ થશે નેશનલ. મીનિંગ થશે નેશનલ થશે. યાદ રાખજો આટલી વસ્તુ કે ભાઈ ફર્સ્ટ નંબર ઉપર જી હોય તો જી શું હશે? હંમેશા ફર્સ્ટ નંબર ઉપર હશે, એટલે એનો મીનિંગ શું થશે? ગ્રોસ. ડી હોય તો તેનું શું થશે? ડોમેસ્ટિક. પી એટલે કે પ્રોડક્ટ. અને ફર્સ્ટ નંબર ઉપર એન આપેલો હોય, જેમ ક્યાંય જુઓ એન છે, જો ફર્સ્ટ નંબર ઉપર છે તો એનો મીનિંગ શું થશે? નેટ. અને જો સેકન્ડ નંબર ઉપર આપેલું હોય તો સેકન્ડ નંબર ઉપર આપેલું હોય તો શું થશે? નેશનલ. અહીંયા પણ જુઓ નેશનલ. તો હવે તમને શું થાય? આ વસ્તુ યાદ રહી ગઈ હશે. તો અહીંયા જો આપણે ફૂલ ફોર્મ જોઈ લે કે ભાઈ જીડીપી નું ફૂલ ફોર્મ જોયું, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ત્યારબાદ એનડીપી નું ફૂલ ફોર્મ છે શું? નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. શું થશે? નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ત્યારબાદ જીએનપી છે તો શું થશે? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. શું વાત કરી છે? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. શું કામ? જો એન સેકન્ડ સ્થાને છે એટલે શું હશે? નેશનલ. ત્યારબાદ છે એનએનપી તો શું થશે? નેટ નેશનલ પ્રોડક્ટ. આ બધાના ફૂલ ફોર્મ તમને યાદ રહી ગયા હશે કે કઈ રીતના આપણે યાદ રાખી શકીએ. તો આટલી વસ્તુ ક્લિયર થઈ હોય તો આપણે આગળ જઈએ અને ફર્સ્ટ ટોપિક છે આપણો જીડીપી. તો જીડીપી ને આપણે સમજીએ કે ભાઈ જીડીપી ઉપરથી શું થશે? તમને બધી વસ્તુ ક્લિયર થશે. જો તમને જીડીપી સરળતાથી સમજાય છે, જીડીપી ની અંદર તમને ખબર પડી કે જીડીપી શું હોય છે, તો એના પછીનું એનએનપી છે, એનડીપી છે, જીએનપી છે, બધું જ તમને શું થશે? આસાનીથી સમજાય જશે. તો શું કે પ્રેઝન્ટ અહીંયા શું કે 100% મોબાઈલમાં ધ્યાન આપીને તમારે શું કરવાનું છે? જીડીપી ને સમજવાનું છે. જીડીપી પરથી દર વર્ષે કોઈ પણ એક્ઝામ તમે જો જીપીએસસી જો યુપીએસસી જો એની અંદર 1 થી 2 પ્રશ્નો હોય જ છે, કાં તો રાષ્ટ્રીય આવક પરથી ક્વેશ્ચન હોય છે. તો આ ચેપ્ટર માંથી તમે સરળતાથી સમજી અને 1 થી 2 માર્ક તમારા સ્કોર કરી શકો છો. તો જોઈએ આપણે જીડીપી. તો જીડીપી એટલે શું છે? જીડીપી એટલે શું? તો કે જીડીપી એટલે યાદ રાખજો, જીડીપી એટલે શું કીધું? દેશની અંદર રહેતા લોકો દ્વારા. શું છે? દેશની અંદર રહેતા લોકો દ્વારા એક નાણાકીય વર્ષમાં ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુની કિંમત અથવા તો સેવાની કિંમતને શું કહેશું? જીડીપી કહેશું. ફરી એક વખત, દેશની અંદર રહેતા લોકો દ્વારા એક નાણાકીય વર્ષમાં ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ અને સેવાની કિંમતને શું કહેશું? આપણે જીડીપી કહેશું. હવે તમને એક વસ્તુ યાદ હશે, વસ્તુ કોને કહેવાય અને સેવા કોને કહેવાય? આપણે અર્થવ્યવસ્થાના ક્ષેત્રો શીખ્યા છે, તેની અંદર આપણે જોયું છે કે ભાઈ તૃતીય ક્ષેત્રની અંદર જતા હતા તો મેં તમને શું વાત કરી હતી કે તૃતીય ક્ષેત્રની અંદર શું આવશે? પૈસા આવશે. શું આવશે? પૈસા આવશે. પરંતુ તૃતીય ક્ષેત્રની અંદર મેં તમને એમ કીધું કે ભાઈ દુકાનદારી હોઈ શકે અથવા તો શું હોય? કોઈ સર્વિસ આપતો હોય, જેમ કે ડોક્ટર. હવે તમને એક એક્ઝામ્પલ આપું તો કે ભાઈ તમે કપડાની દુકાને ગયા અને એક દવાખાને ગયા. હવે કપડાની દુકાને તમે જશો તો શું થશે કે તમને કપડાને શું કે પૈસાના બદલામાં શું આપશે? કપડા આપશે. જ્યારે
તમે શું કહેવાય ડોક્ટર પાસે જાશો તો તમે એને ફીસ આપશો, પરંતુ તમારી શું કરશે? સેવા કરશે, તમારો ઈલાજ કરશે. એટલે બંને વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. વસ્તુ એટલે શું અને સેવા એટલે શું. યાદ રાખો, આ વ્યાખ્યા તમને ઘણું બધું કહી જાય છે. શું કહી જાય છે? ઘણું બધું કહી જાય છે. તો પેલા તો શું આપેલ છે? દેશની અંદર. શું આપેલ છે? પેલો શબ્દ છે દેશની અંદર. તો કે ભાઈ દેશ એટલે શું? દેશ એટલે શું તમને સમજાવો. દેશ એટલે શું યાદ રાખો. દેશ એટલે તો કે ભાઈ આપણું ભારત છે. જે આપણે શું કહે ભૂગોળના સાહેબ નથી. આપણે ભૂગોળના સાહેબ નથી એટલે આપણે શું કે સારી રીતના ફિગર આવડે નહીં. પરંતુ આપણે ટ્રાય કરીએ કે શું કે આપણી કે છે એક ભારત ડ્રો થઈ જાય. અને તમારે શું સમજવાનું છે? ભારત સમજવાનું છે. યાદ રાખજો આ શું છે? ભારત છે. પરંતુ જો આ ક્ષેત્ર છે, આ ક્ષેત્ર છે એટલે એને શું કહેશું આપણે? ભારત કહેશું. જો વ્યાખ્યાની અંદર શું કહે છે? દેશની અંદર. હવે દેશની અંદર એટલે શું થયું? આપણો ભારત થયો. હવે ભારત છે તો આટલા વિસ્તારની અંદર શું કે કોઈ પણ ઉત્પાદન થશે, આટલા વિસ્તારની અંદર કોઈ પણ ઉત્પાદન થશે તો શું એને તમે દેશની અંદર ગણી લેશો? તો એનો આન્સર આવશે ના. શું આન્સર આવશે એનો? ના આન્સર આવશે. તો કે ભારત એટલે શું? હવે ભારતની અંદર તો કે ભાઈ આપણા દેશની ભૌગોલિક સીમા. આ શું કહેવાય? આપણા દેશની ભૌગોલિક સીમા કહેવાય. શું કહેવાય આને? આપણા દેશની ભૌગોલિક સીમા કહેવાય. અને શું કહેવાય? આપણા દેશની ભૌગોલિક સીમા કહેવાય. પરંતુ દેશની અંદર અહીંયા શું કે વ્યાખ્યામાં અલગ થશે. તો આપણે યાદ રાખવાનું છે દેશની અંદર એટલે કે આપણા દેશની ભૌગોલિક સીમા, ભૌગોલિક સીમા પ્લસ તો યાદ રાખજો આપણા દેશનું જો અહીંયાથી શું કે તમે આપણા દેશના દરિયા કિનારાની અંદર જાઓ, આપણા દેશના દરિયા કિનારાની અંદર જાઓ તો તમને શું મળે? તમે સાંભળ્યું હશે બોમ્બે હાઈ નું નામ. શું સાંભળેલું હશે? બોમ્બે હાઈ નું નામ તમે સાંભળેલું હશે. તો બોમ્બે હાઈ પછી આપણે શું કરીએ? ક્રૂડ ઓઇલ કાઢીએ છે. તો ક્રૂડ ઓઇલ આપણે મળે છે તો આપણે આપણા ભૌગોલિક સીમાની અંદરથી તો આપણે શું કઈ ક્રૂડ ઓઇલ કાઢતા નથી. તો ક્યાંથી કાઢીએ છીએ? તો આપણે દરિયામાંથી કાઢીએ છીએ. તો આ તમને પ્રશ્ન થશે કે સાહેબ દરિયામાં બધું ઉત્પાદન થશે એ આપણું જ થશે? તો એના માટે શું છે ક્રાઇટેરિયા છે. શું ક્રાઇટેરિયા છે? તો કે યાદ રાખજો અહીંયાથી શું કે આની અંદર તમારે શું કે ક્યાંય જોયા હોય, ત્રણ શબ્દ સમજેલા હોય તો તમને યાદ હશે. આની અંદર દરિયાઈ સીમાની અંદર દરિયાઈ સીમા માપવાનો એકમ શું છે? માઇલ. શું છે? માઇલ છે. તો અહીંયા આપણે હું તમને ત્રણ વસ્તુ સમજાવું. પેલું છે 12 નોટિકલ માઇલ, ત્યારબાદ છે 24 નોટિકલ માઇલ અને ત્યારબાદ છે 200 નોટિકલ માઇલ. આ વસ્તુ આપણે સમજશું હમણાં કે ભાઈ 12 નોટિકલ માઇલ એટલે શું, 24 નોટિકલ માઇલ એટલે શું અને 200 નોટિકલ માઇલ એટલે શું યાદ રાખો. તો 12 નોટિકલ માઇલ, 24 નોટિકલ માઇલ અને 200 નોટિકલ માઇલ. તો અહીંયાથી તમારે યાદ રાખવાનું છે દેશ એટલે શું? તો ભારત દેશની ભૌગોલિક સીમા પ્લસ શું 200 નોટિકલ માઇલ. 200 નોટિકલ માઇલ સુધીના અંતરની અંદર કોઈ પણ ઉત્પાદન થાય તો ક્યાં કહેવાશે? દેશની અંદર કહેવાશે. દેશની અંદરની વસ્તુ તમને ખબર પડી ગઈ છે. દેશની અંદર એટલે શું? આપણી ભૌગોલિક સીમા પ્લસ આપણે જે 200 નોટિકલ માઇલ સુધી દરિયાની અંદરથી ઉત્પાદન કરીએ કોઈ પણ ચીજ વસ્તુનું એને શું કહેશું? આપણે દેશની અંદર લેશું. ત્યારબાદ હવે તમે જોવા જાઓ તો અહીંયા કીધું છે શું? લોકો દ્વારા. શું કીધું છે? લોકો દ્વારા. તો કીધું છે ભારતની અંદર રહેતા લોકો દ્વારા. તો હમણાં મેં તમને વસ્તુ ક્લિયર કરી છે કે ભાઈ લોકો એટલે શું? લોકો એટલે શું? તો કે ભાઈ નાગરિકો પ્લસ વિદેશી લોકો. લોકો એટલે શું? નાગરિકો, નાગરિક પ્લસ વિદેશી. હવે એવું તો નથી કે ભારતની અંદર માત્ર ભારતીય લોકો રહે છે, એવું તો છે નહીં. ભારતની અંદર ઘણા શું છે વિદેશી લોકો પણ અહીંયા વસવાટ કરે છે. તો વિદેશી લોકો વસવાટ કરે છે અને જે ઉત્પાદન અહીંયા કરે છે તો તેની કિંમતને પણ તેની અંદર લેશું આપણે જીડીપી ની અંદર કાઉન્ટ કરશું. વસ્તુ સમજાણી. દેશની અંદર એટલે શું? લોકો એટલે શું? એટલે ભારતીય નાગરિક પ્લસ વિદેશી નાગરિક. બંનેના ઉત્પાદનને કેમાં ગણવામાં આવશે? તો કે જીડીપી માં ગણવામાં
આવશે. ત્યારબાદ શું કીધું છે? એક નાણાકીય વર્ષમાં. શું કીધું છે? એક નાણાકીય વર્ષ. એક નાણાકીય વર્ષ એટલે શું? ઘણા લોકોને યાદ હશે, ઘણા લોકો એનસીઆરટી રીડ કરી હશે તો તેને ખબર હશે કે ભાઈ એક નાણાકીય વર્ષ એટલે શું. તો એક નાણાકીય વર્ષ એટલે અહીં લખી દઉં છું નાણાકીય વર્ષ. નાણાકીય વર્ષ. સાહેબ નાણાકીય વર્ષ, હવે તમે જો કોઈ બજેટ જોયેલું, બજેટ જોયેલું હોય તો શું કહેતા હશો એની અંદર? સાહેબ 25-26 નું બજેટ છે. શું છે? 25-26 નું બજેટ છે. 25-26 નું બજેટ શું કામ બોલીએ છે? તો કે એ આપણે શું કે નાણાકીય વર્ષને દર્શાવે છે. તો નાણાકીય વર્ષ યાદ રાખજો, 1 એપ્રિલ થી 1 એપ્રિલ થી ક્યાં સુધી? 31 માર્ચ. શું છે? 1 એપ્રિલ થી શું છે? 31 માર્ચ. તો યાદ રાખજો કે ભાઈ નાણાકીય વર્ષ આપણું કેટલા સમય માટે હોય છે? 1 એપ્રિલ થી 31 માર્ચ સુધી હોય છે. કે આ વર્ષની અંદર જો કોઈ પણ ઉત્પાદન થશે 1 એપ્રિલ થી 31 માર્ચ સુધીના ઉત્પાદનને આપણે કોની અંદર લેશું? એક નાણાકીય વર્ષની અંદર લેશું. આટલા વર્ષ સુધી દેશની અંદર રહેતા લોકો અને નાણાકીય વર્ષ. હવે ત્યારબાદ વ્યાખ્યાની અંદર આગળ વધીએ. વ્યાખ્યાની અંદર આગળ વધીએ તો અહીં શું છે? ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ. ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ. તો એ વસ્તુ પણ આપણે સમજીએ કે ભાઈ ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ એટલે કે શું? ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ. સાહેબ ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ એટલે શું એ સમજાવું. તો કે યાદ રાખો, સૌ પ્રથમ તમને એક્ઝામ્પલ આપું તો સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ? તો આપણા ખેતર હોય, ખેતરમાંથી શું કરીએ છીએ? અનાજ કરીએ છીએ. તો ભાઈ ખેતરમાંથી આપણે શું લીધું? ઘઉં લીધું. ખેતરમાંથી શું લીધું? ઘઉં લીધું. ઘઉં આપણે કેટલા રૂપિયાનું લીધું? તો 200 રૂપિયાનું. કેટલા રૂપિયાનું લીધું? 200 રૂપિયાનું. ત્યારબાદ વાત કરીએ તો ઘઉંમાંથી આપણે શું બનાવ્યું? ઘઉંમાંથી આપણે ઘઉંને આપણે એક્સપોર્ટ દ્વારા ક્યાં મોકલા? ઘઉંને એક્સપોર્ટ દ્વારા ક્યાં મોકલા? પાઉં બનાવવા મોકલા. ઘઉંમાંથી શું બનાવ્યું? પાઉં. શું બનાવ્યું? ઘઉંમાંથી પાઉં. પાઉં વાળા કેટલાના વેચ્યા? તો પાઉં વાળા વેચ્યા 400 રૂપિયાના. પાઉં કેટલાના વેચ્યા? 400 રૂપિયાના. ત્યારબાદ વાત કરું તો એ પાઉં છે, એકલા પાઉં તો લેશે નહીં. પાઉંને કોણ ખરીદશે? પાઉંભાજી વાળો. કોણ ખરીદશે? પાઉંભાજી વાળો. પાઉંભાજી વાળો. તો પાઉંભાજી કેટલાની વેચશે? 800 રૂપિયાની. યાદ રાખો. જો સૌ પ્રથમ શું હતું? ઘઉં હતા. ઘઉંમાંથી તમે શું બનાવ્યું? ઘઉંમાંથી પાઉં બનાવ્યા અને તેમાંથી શું બનાવ્યું? તમે પાઉંભાજી બનાવી. તો અહીંયા શું છે? ઘઉંનું ઉત્પાદનની કિંમત કેટલી હતી? 200 રૂપિયા. ત્યારબાદ પાઉંના ઉત્પાદનની કિંમત હતી કેટલી હતી? 400 રૂપિયા. અને પાઉંભાજી આપણે જે વેચી એની કિંમત કેટલી હતી? તો 800 રૂપિયા. તો યાદ રાખજો, આ બધી કિંમત છે, આ બધી કિંમત છે, યાદ રાખજો આ બધી કિંમત છે ને એને તમે કોની અંદર? છેલ્લી વસ્તુની કિંમતની અંદર એડ કરી શકશો નહીં. આની અંદર શું કરવું પડશે? તમારે જે ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ છે ને, ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ એને તમારે કાઉન્ટ કરવાની છે. શું કરવાની છે? તમારે છેલ્લી કાઉન્ટ કરવાની છે. તો ભાઈ પાઉંભાજી છે, પાઉંભાજી કેટલાની વેચી દુકાનવાળાએ? દુકાનવાળાએ પાઉંભાજી કેટલાની વેચી? તો કે 800 રૂપિયાની. 800 રૂપિયા છે. આ 800 રૂપિયા તેને તમારે કોની અંદર લેવાના છે? જીડીપી ની અંદર લેવાના છે. તમને જો અહીંયા લખી ગયેલ છે ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ. શું છે? ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ એટલે શું છે? ઉત્પાદન આમાંથી છેલ્લી વસ્તુનું શું થશે? તો કે પાઉંભાજી. પાઉંભાજી છે, પાઉંભાજી વાળો છે એ શું કરશે? પાઉંભાજી વાળો છે એ શું કહે? ગ્રાહકને વેચશે કેટલામાં? 800 રૂપિયામાં વેચશે. તો યાદ રાખજો કે ભાઈ 800 રૂપિયા શું છે? છેલ્લી વસ્તુ આપેલી છે. હવે જોઈએ વ્યાખ્યાની અંદર આગળ શું છે? વસ્તુ. રેડી? આપણે વસ્તુ તો તમને સમજાવી દીધી. હવે આવે છે સેવાઓ. શું છે? સેવાઓ. અહીંયા જો આપણે કોઈ પણ દેશ છે, આપણા દેશની અંદર વાત કરીએ તો આપણે ઉદ્યોગો તો એટલા છે કે વસ્તુનું ઉત્પાદન કર્યા કરશું કર્યા
પરંતુ આપણા દેશની અંદર સેવા ક્ષેત્રનો ફાળો શું છે? સૌથી મહત્તમ છે. એટલે વસ્તુઓ અને સેવાઓ, એટલે કે ભાઈ જે ડોક્ટર કમાય છે, વકીલ કમાય છે, એન્જિનિયર કમાય છે, એને પણ આપણે કોની અંદર ગણશું? જીડીપી ની અંદર ગણશું. એટલે કે ભાઈ વસ્તુની કિંમત પ્લસ શું છે? સેવાની કિંમત. યાદ રાખજો, વસ્તુ અને સેવાની કિંમતને શું કહેવામાં આવે? જીડીપી કહેવામાં આવે છે. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ હશે કે ભાઈ જીડીપી ની વ્યાખ્યા ઉપરથી તમને સમજાણું હશે કે ભાઈ જીડીપી શું છે. જીડીપી ની વ્યાખ્યાની અંદર જો ફરી એક વખત યાદ દેવડાવી કે ભાઈ હું શું વાત કરી છું? દેશના અંદર, એટલે શું છે? દેશની અંદર. દેશની અંદર એટલે તમને ખબર છે ભારતનો ભૌગોલિક વિસ્તાર પ્લસ શું છે? 200 નોટિકલ માઇલ સુધીના વિસ્તારને શું કહેશું આપણે? દેશની અંદરની વ્યાખ્યાની અંદર લેશું. ત્યારબાદ શું છે? લોકો દ્વારા. લોકો છે તો એની અંદર શું આવશે? નાગરિક પ્લસ વિદેશી બંનેને શું કરવામાં આવશે? કાઉન્ટ કરવામાં આવશે. ત્યારબાદ શું છે? એક નાણાકીય વર્ષમાં. હવે તમને એ પણ સમજાઈ દીધું એક નાણાકીય વર્ષ એટલે શું? તો કે 1 એપ્રિલ થી ચાલુ થાય અને 31 માર્ચે કમ્પ્લીટ થશે. ત્યારબાદ શું છે? ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ. શું છે? ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ. ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુમાં મેં તમને અહીં શું કે એક્ઝામ્પલ તરીકે સમજાવી. ઉત્પાદિત થતી છેલ્લી વસ્તુ શું હતી આપણી પાસે? પાવભાજી હતી. તો તેની કિંમત કેટલી હતી? 800 રૂપિયા. હવે ખાવાના જતા રહેતા. શું છે? ખાવા જતા રહેતા નહીં. શું હતી? એની કિંમત કેટલી હતી? 800 રૂપિયા. ત્યારબાદ જોઈએ આપણે વસ્તુ અને સેવાઓ પણ તમને સમજાવી. સેવાઓ એટલે શું? આપણા વકીલ છે, એન્જિનિયર છે, એ બધું જે કમાય છે એ કની અંદર આવશે? સેવાઓની અંદર આવશે. તે શું આપે છે? સેવા આપે છે. કઈ ઉત્પાદન કરતા નથી. તેની કિંમત છે તેને શું કહેશું આપણે? જીડીપી કહેશું. મને ખ્યાલ છે ત્યાં સુધી તમને જીડીપી નો કન્સેપ્ટ ક્લિયર હશે. હવે જો જીડીપી ક્લિયર હોય તો અહીંયા મેં તમને 3 વસ્તુ લખેલી: 12 નોટિકલ માઇલ, 24 નોટિકલ માઇલ અને 200 નોટિકલ માઇલ. તેને આપણે થોડું ડીપમાં જોઈએ. તો ભાઈ 12 નોટિકલ માઇલ શું છે? 12 નોટિકલ માઇલ આપણે પેલા એક એક વારા પરથી વારો સમજીએ કે ભાઈ 12 નોટિકલ માઇલ એટલે શું? તો ભાઈ આપણો ભારત દેશ આપણે પાછો બનાવવો પડશે. બનાવી નાખીએ. ખરાબ તો ખરાબ, તો બનાવવો તો પડશે. અહીંયા આપણે બનાવી નાખીએ ભારત દેશ આપણો. આપણો ભારત દેશ. હવે ભારત દેશની અંદર જોઈએ તો શું કીધું છે? અહીંયાથી આપણે વિસ્તાર જોઈએ. શું છે? આ 12 નોટિકલ માઇલ. કેટલો? 12 નોટિકલ માઇલ. તો 12 નોટિકલ માઇલ છે ત્યાં સુધીના અંતરને શું કહેશું આપણે? આંતરિક દરિયાઈ સીમા. શું કહેશું? આંતરિક દરિયાઈ સીમા. જો કોઈ પણ આ 12 નોટિકલ માઇલ છે, 12 નોટિકલ માઇલ, તે વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિ આવે છે અને કોઈ પણ ગુનો કરે છે તો કયા નિયમો મુજબ? ભારતના કાનૂન. ભારતની અંદર જે પણ કાનૂન ચાલતું હોય ત્યાં મુજબ શું ચાલશે? એનું કાર્યવાહી થશે. કે ભારતની અંદર સીઆરપી ચાલતું હોય તો એના કાયદા મુજબ શું થશે? કે ભારતના કાયદા મુજબ આની કાર્યવાહી થશે. હવે જો કોઈ પાકિસ્તાની જહાજ છે, પાકિસ્તાની પ્લેન છે, એ આપણા 12 નોટિકલ માઇલ સુધીના અંતરની અંદર આવે તો આપણે કોઈ પણની પરમિશન લીધા વગર તેને શું કરી શકીએ? ઉડાડી શકીએ. આપણે આમે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને મારીએ, પરંતુ આપણા અંતરની અંદર આવે 12 નોટિકલ માઇલ સુધીના અંતરની અંદર તો શું થશે? આપણે તેને ઉડાડી શકીએ. શું છે? આ વસ્તુ ક્લિયર છે? આંતરિક દરિયાઈ સીમા એટલે શું? ત્યારબાદ હવે જોઈએ 24 નોટિકલ માઇલ. શું છે? 24 નોટિકલ માઇલ. યાદ રાખજો, આ 12 નોટિકલ માઇલ થી 12 નોટિકલ માઇલ થી તમારે શું કે 24 નોટિકલ માઇલ ગણવાનું નથી. 24 નોટિકલ માઇલ ક્યાંથી ગણવાનું છે? તો કે આપણે શું કે અહીંયાથી સ્ટાર્ટિંગ થી શું ગણવાનું છે? 24 નોટિકલ માઇલ. શું ગણવાનું છે? 24 નોટિકલ માઇલ. તો ભાઈ 24 નોટિકલ માઇલ એટલે શું? તો 24 નોટિકલ માઇલ ને શું કહેવાય છે? સંલગ્ન ક્ષેત્ર. શું કહેવાય છે? સંલગ્ન ક્ષેત્ર. સંલગ્ન ક્ષેત્ર એટલે શું થાય? તો કે સંલગ્ન ક્ષેત્ર એટલે આ જે 24 નોટિકલ માઇલ છે એ અંતરની અંદર આપણે શું લગાવી શકશું? ટેક્સ લગાવી શકશું. આપણા દેશની અંદર કોઈ પણ વિદેશી જહાજ આપણા દેશની અંદર વ્યાપાર માટે આવે અને 24 નોટિકલ માઇલના અંતરમાંથી શું થાય? પસાર થાય. શું થાય? પસાર થાય તો તે જહાજ ઉપર આપણે શું લગાવી શકીએ? ટેક્સ લગાવી
શકીએ. પછી આપણા 24 નોટિકલ માઇલ સુધીના અંતરમાં કોઈ પણ વિદેશી જહાજ શું કરી શકે નહીં, કચરો કરી શકે નહીં. તમે શું કહે સાંભળેલું છે ઓઇલ ડમ્પિંગ. ઓઇલ ડમ્પિંગ છે એ પણ શું કહે આપણા 24 નોટિકલ માઇલ સુધીના અંતરની અંદર કોઈ પણ દેશ કરી શકે નહીં. ત્યારબાદ આવે છે 200 નોટિકલ માઇલ. હવે સમજીએ આપણે 200 નોટિકલ માઇલ. શું સમજીએ? 200 નોટિકલ માઇલ. 200 નોટિકલ માઇલ છે તો 200 નોટિકલ માઇલને શું કહેવાય છે? એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. તેને ગુજરાતીમાં શું કહેવાય છે? સંલગ્ન આર્થિક ક્ષેત્ર. તો હવે તમને બધાને વસ્તુ ક્લિયર છે. આપણે આગલી સ્લાઇડ હતી તેની અંદર સમજ્યા હતા. શું સમજ્યા હતા? કે આપણે ભાઈ 200 નોટિકલ માઇલ સુધીનું અંતર છે ને ત્યાં સુધી શું કરી શકીએ? આપણે વ્યાપાર કરી શકીએ. શું કરી શકીએ? વ્યાપાર કરી શકીએ. તો અહીંયા શું કીધું છે? 200 નોટિકલ માઇલ શું કીધું છે? સંલગ્ન આર્થિક ક્ષેત્ર. કે ભાઈ 200 નોટિકલ માઇલ સુધીમાં કોઈ પણ અંતરની અંદર આપણે કોઈ ઉત્પાદન થતું હશે તો કોનું ગણાશે? ભારતનું ગણાશે. પછી જો અહીંયા આપણે એમ કહીએ અહીંયા જોવા જાવ તો તમે આફ્રિકા આવી જાય. ભારત પછી શું આવી જાય? અહીંયા આફ્રિકા આવી જાય. હવે તમે શું કે આફ્રિકા પાસે જઈ અને તમે શું કે ખનન કરવા જાઓ તો તમને શું કરે? બહુ મારે. શું કરે? તમને બહુ મારે. એટલે તમારે શું એ લિમિટ સુધી જવાનું છે કે ભાઈ 200 નોટિકલ માઇલ સુધીના અંતરની અંદર તમે જો કોઈ પણ ઉત્પાદન કરો તો કોનું ગણાશે? ભારત દેશનું કહેવાશે. હવે તમે આફ્રિકાના ક્ષેત્રમાં તમે શું ન કરી શકો? ઉત્પાદન કરી શકો નહીં. તમે અહીંયા મત્સ્ય પાલન કરી શકો નહીં. તમે શું કે 200 નોટિકલ માઇલ સુધીના અંતરમાં શું કરી શકો? મત્સ્ય પાલન કરી શકો. આટલી વસ્તુ તમને ક્લિયર હશે કે ભાઈ જીડીપી શું છે? અહીંયા તમને ખબર હશે કે ભાઈ જીડીપી શું છે. ત્યારબાદ તમને 3 વસ્તુ સમજાવી. 12 નોટિકલ માઇલ, 24 નોટિકલ માઇલ અને 200 નોટિકલ માઇલ. ત્યારબાદ તમને છેલ્લી વસ્તુ વિશે પણ ખબર પડી ગઈ હશે. તો આટલી વસ્તુ શીખ્યા બાદ તો આની અંદર શું કે જીડીપી ની અંદર ઘણા બધા અપવાદ પણ આવે છે. જીડીપી ની વ્યાખ્યાની અંદર શું કીધું? દેશની અંદર રહેતા લોકો દ્વારા થતા ઉત્પાદનને શું કહેવામાં આવે છે? એક નાણાકીય વર્ષની અંદર થતા ઉત્પાદનને શું કહેવાય? જીડીપી કહે છે. તો અહીંયા શું કે ઘણા બધા અપવાદ પણ રહેલા છે. શું છે? ઘણા બધા અપવાદો પણ રહેલા છે. અપવાદ એટલે શું છે? અપવાદ ની અંદર જોઈએ તો એક એક્ઝામ્પલ આપતો. અપવાદ ની અંદર એક્ઝામ્પલ આપતો. કારનું રીસેલિંગ. તો ભાઈ જો આપણે નવી કાર ખરીદી એ તો કોની અંદર આવશે? જીડીપી ની અંદર આવશે. કે ભાઈ આપણે જો કારનું ઉત્પાદન કર્યું કોઈ કંપનીએ પછી શોરૂમ માંથી આપણે શું કરી? કાર ખરીદી પૈસા આપીને. પરંતુ આપણી પાસે જૂની કાર છે. શું છે? આપણી પાસે કાર છે ઓલરેડી. પરંતુ હવે જો એ કારને આપણે એકવાર વેચી દેશું, શું કરશું? આપણે એને ફરી વખત વેચશું તો તે જીડીપી ની અંદર કાઉન્ટ કરવામાં આવશે નહીં. શું આવશે? એ જીડીપી ની અંદર કાઉન્ટ કરવામાં નહીં આવે. શું કામ? તો કે ભાઈ આપણે 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા એ કારનું આપણે શું કહે ખરીદી લીધું ત્યારે શું કહેવાય? એ જીડીપી ની અંદર કાઉન્ટ થઈ ગઈ છે. એટલે શું કહેવાય? કારના રીસેલિંગ ને આપણે જીડીપી ની અંદર કાઉન્ટ કરશું નહીં. એટલે શું કે આ એક્ઝામ્પલ તમને સેટ કર્યું છે. પરંતુ યાદ રાખજો શું કહેવા માંગે છે આ વસ્તુ? તો ભાઈ પુનઃ વેચાણ. શું છે? પુનઃ વેચાણ. શું? પુનઃ વેચાણ. પુનઃ વેચાણ છે એને આપણે જીડીપી ની અંદર કાઉન્ટ કરશું નહીં. પછી કોઈ પણ વસ્તુનું પુનઃ વેચાણ આપણે કરીએ, રીસેલ કરીએ, તેને આપણે શેની અંદર નહીં લઈએ? જીડીપી ની અંદર કાઉન્ટ કરશું નહીં. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે તો ગૃહિણી. હવે તમારા મમ્મી કે મારા મમ્મી એ ઘરે શું કરે છે? રસોઈ બનાવે છે, ઘરનું કામ કરે છે. તો પણ શું કરે છે? કામ કરે છે. કામ કરે છે એના બદલામાં એને કઈ પૈસા મળે છે? તો કે ના, એના કોઈને પૈસા મળતા નથી. તો ઘરની અંદર કામ કરતી ગૃહિણી છે એને પણ શેની અંદર આપણે જીડીપી ની અંદર ગણશું નહીં. પરંતુ આની અંદર એક વસ્તુ યાદ રાખજો. આની અંદર યાદ રાખજો તમે ડેપ્યુટી કલેક્ટર બની ગયા પછી શું કહે? તમે ફ્રી હોતા નથી. તો તમે શું રાખો? તમારી ઘરે ગૃહ કામ કરવા માટે શું રાખો? અમુક માણસો રાખો, અમુક વ્યક્તિઓને રાખો. તો તમે શું કહેવાય? તમે કામદાર રાખો તો તેની જે તમે જેને શું કે પૈસા આપશો તે કામદારના પૈસા આવશે. તેને આપણે શેની અંદર? જીડીપી ની અંદર ગણશું. હજી એક વખત ક્લિયર કરાવી દો. જો તમારા ઘરે કામ કરતા તમારા મમ્મી છે એને શું કઈ કામના બદલામાં કોઈ પણ પૈસા મળતા
નથી, એટલે એને આપણે જીડીપી ની અંદર ગણશું નહીં. પરંતુ જો તમે તમારા ઘરે કોઈ કામવાળી બાઈ અથવા તો કોઈ વ્યક્તિ રાખો તો તમે એને શું આપશો? પૈસા આપશો. હવે એ પૈસા એને તમે આપ્યા, એ પૈસાને આપણે જીડીપી ની અંદર શું કરશું? કાઉન્ટ કરશું. આટલી વસ્તુ ક્લિયર છે? હા, હજી કાર ની અંદર પણ એક એક્ઝામ્પલ યાદ રાખી. હવે કાર છે, એના રીસેલિંગ ને આપણે શું કીધું છે? કારના રીસેલિંગ ને આપણે જીડીપી ની અંદર ગણશું નહીં. પરંતુ હવે તમે કોઈ કાર શું કે વેચવા માટે તમે શું રાખ્યું? એક દલાલ. એક દલાલ ની આપણે શું કહીએ? સહાય લીધી. તો તમે એ દલાલ છે, હવે દલાલ ને તમે શું કરશો? હવે દલાલ ને તમે શું આપશો? પૈસા આપશો કે ભાઈ મારી કાર વેચાઈ જાય તો હું મારી કારના તમને શું કહેવાય? 10% રૂપિયા તમને આપીશ. અથવા તમે જે નક્કી કરો એ. તો એ દલાલ ને તમે શું કહે? જેમ કે તમારી કાર 1 લાખ રૂપિયામાં વેચાણી અને તમે શું આપ્યા એને? 10,000 રૂપિયા આપ્યા. તો હવે તમે જે શું કહેવાય? એક દલાલ છે, એના જે 10,000 રૂપિયા છે એને કેમાં કાઉન્ટ કરવામાં આવશે? એને જીડીપી ની અંદર કાઉન્ટ કરવામાં આવશે. આટલી વસ્તુ ક્લિયર છે? ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આની અંદર. તો કે સ્વયંસેવક. સ્વયંસેવક છે કે ભાઈ તમે કોઈ પણ મંદિરે જાઓ, કોઈ પણ એવી જગ્યાએ જાઓ તો ત્યાં શું કઈ ઘણા લોકો શું આપતા હોય છે? સેવા આપતા હોય છે. કે તેનું શું કઈ શ્રદ્ધા હોય છે, તેનો પ્રેમ હોય છે, ત્યાં શું આપતા હોય છે? તે સેવા આપતા હોય છે. હવે જે સેવા આપે છે એના બદલામાં શું નથી લેતા? એ પૈસા લેતા નથી. તો એ પૈસા નથી લેતા તો શું કહેવાય? એ સ્વયંસેવક ને પણ શું આપણે જીડીપી ની અંદર કાઉન્ટ કરશું નહીં. હવે યાદ રાખજો, જો આટલી વસ્તુ પરથી ક્લિયર થઈ જશે. ઘણા વિદ્યાર્થીઓને સમજાઈ ગયો છે કે ભાઈ જીડીપી ની અંદર કયા વસ્તુને આપણે ગણશું? એટલે જીડીપી ની અંદર એવી જ વસ્તુને ગણશું કે જ્યાંથી શું થાય છે? આવક જનરેટ થાય, જે પૈસાનું શું થાય છે? આવક થાય છે. આ વસ્તુ જો આની અંદરથી તમે શું કે કોઈ આવક થાય છે? આની અંદર શું કે કોઈ નવી આવક થતી નથી. તો આની આટલી વસ્તુને આપણે કોની અંદર? જીડીપી ની અંદર ગણશું નહીં. એટલે અપવાદો તમારે શું યાદ રાખવાના છે? યાદ રાખવાના છે. હજી એક વસ્તુ જે અત્યારે શું કહે? ઘણા બધા યુદ્ધના સમય, ભારત પાકિસ્તાનના યુદ્ધના સમય તમે સાંભળેલું છે કે ભાઈ પાકિસ્તાનની એમ્બેસી ને આપણે શું કીધું? પાકિસ્તાનના દૂતાવાસને આપણે શું કીધું? કે ભાઈ તમારે 24 કલાકની અંદર શું કરવાનું છે? ભારતમાંથી ખાલી કરવાનું છે. તો યાદ રાખજો, આ વસ્તુને શું કે ખાસ નોટ કરીને લખી લેજો કે ભારતની અંદર કોઈ પણ દેશનું દૂતાવાસ હોય. શું હોય? દૂતાવાસ છે એને એની અંદર શું કે કોઈ પણ વ્યક્તિના આવક થશે, દૂતાવાસને પણ આપણે શું કહેવાય? ભારતની જીડીપી માં ગણશું નહીં. યાદ રાખજો, આ તમારે જ્યાં નોટ કરવું હોય ત્યાં કરી લેજો. આ વસ્તુ પૂછાય છે કે વિદેશના દૂતાવાસને ભારતની જીડીપી માં ગણવામાં આવે છે? તો કહેવાનું છે ના, વિદેશના દૂતાવાસને ભારતની જીડીપી માં ગણવામાં આવતું નથી. શું કામે? તો ભાઈ કોઈ પણ દેશનો દૂતાવાસ હોય, જેમ કે અમેરિકાનું છે, અહીંયા ચાઇનાનું છે, પાકિસ્તાનનું છે, કોઈ પણ દેશનું હોય તો તમે યાદ રાખજો કે દૂતાવાસની અંદર કાયદા કોના ચાલે છે? કાયદો કોનો ચાલે છે? તો કે પોતાના દેશનો. કે ભાઈ અમેરિકાનો દૂતાવાસ હોય તો ત્યાં કાયદો કોનો ચાલશે? તો કે અમેરિકાનો ચાલશે. એટલા માટે આ દૂતાવાસ છે એને ભારતની જીડીપી માં કાઉન્ટ કરવામાં આવતું નથી. આટલી વસ્તુ તમારે શું કે અપવાદો નોટ કરવાના છે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર. ભાઈ તમને એક પ્રશ્ન પૂછી લીધો. શું પૂછી લીધો? પ્રશ્ન પૂછી લીધો આપણે જે હમણાં શીખ્યા છે એના ઉપરથી. નીચેનામાંથી કોને જીડીપી માં ગણવામાં આવતું નથી? યાદ રાખજો, શું કીધું છે? નથી. તો મેં તમને હમણાં સમજાવ્યું એ ટાઈપ નો પ્રશ્ન જે શું સમજાયું કે ભાઈ કારનું પુનઃ વેચાણ. કારનું પુનઃ વેચાણ છે એને આપણે જીડીપી માં ગણશું? તો કે ના સાહેબ. શું કામે? તો કે તમે હમણાં જ સમજાવ્યું અમને અપવાદમાં કે ભાઈ કારના પુનઃ વેચાણ ને આપણે કોની અંદર? જીડીપી ની અંદર ગણશું નહીં. તો યાદ રાખજો, કારના પુનઃ વેચાણ ને આપણે જીડીપી ની અંદર કાઉન્ટ કરશું. ત્યારબાદ ઘરના રહેલી ગૃહિણી, ઘરમાં કામ કરતી ગૃહિણી, તમારી માતા છે, હવે જે કોઈ પણ તમને જમાડે છે પ્રેમથી, એને તમે શું કઈ કામના બદલામાં પૈસા આપો છો? તો કે ના. શું છે? ઘરમાં કામ કરતી ગૃહિણી છે એને પણ જીડીપી ની અંદર ગણવામાં આવશે નહીં. ત્યારબાદ તમને બીજું એક્ઝામ્પલ આપ્યું છે. શું આપ્યું? સ્વયંસેવક. તો ભાઈ સ્વયંસેવક છે શું આપે છે? પોતાના શું કહે? સેવા આપે છે. પોતાની શ્રદ્ધા છે, પોતાનો પ્રેમ છે, એટલે કોઈ પણ જગ્યાએ જઈને શું આપે છે?
સેવા આપે છે, ત્યાંથી તેને કોઈ પણ આવક થતી નથી, તો તેને સ્વયંસેવકને પણ આપણે શું કહેવાય, જીડીપી ની અંદર ગણવામાં આવશે નહીં. આટલી વસ્તુ મારા ખ્યાલ મુજબ તમને ક્લિયર હશે. તો આની અંદર આન્સર શું આવશે? આની અંદર આન્સર શું આવશે? તો કે એ બી સી ત્રણેય સાચા છે. શું પૂછ્યું તું? ગણવામાં આવશે નહીં, એટલે આ ત્રણેય વસ્તુને આપણે જીડીપી ની અંદર કાઉન્ટ કરશું નહીં. તમને પ્રશ્ન થશે ને, આ જે કાર છે, કાર છે એના પુનઃ વેચાણ તો શું થાય છે? આપને પૈસા મળે છે. પરંતુ યાદ રાખજો, હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ 2015 માં તમે એક કાર લીધી 10 લાખ રૂપિયાની. હવે તમે 2025 માં તેને વેચી દીધી. 2025 માં તેને વેચી દીધી.